નમસ્તે, જય માતાજી। ફેરા શરૂ થવાના જ હતા અને અચાનક વેવાઈએ લગ્ન રોકી દીધા। હું મારું માથું અને પાઘડી બંને છોકરાના બાપના પગમાં રાખીને ખરાબ રીતે કરગરી રહ્યો હતો। તેમની પાસે ભીખ માગી રહ્યો હતો કે મને થોડો સમય આપો, બસ એકવાર આ લગ્ન થઈ જવા દો। હું વચન આપું છું કે 1 મહિનામાં નક્કી કરેલા પૂરા પૈસા તમને આપી દઈશ। પણ છોકરાના પિતાને મારા પર દયા જ ન આવી। તેણે મારી પડેલી પાઘડીને ઠોકર મારી અને એલાન કરી દીધું કે આ લગ્ન હવે નહીં થાય। બધા સંબંધીઓ ઉઠીને જવા લાગ્યા। હું રડી રડીને બધાને રોકવા લાગ્યો કે ત્યાં જ અચાનક એક મોટું તોફાન આવી ગયું। જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ચારે બાજુ શોર બકોર મચી ગયો। પાછળ ફરીને જોયું તો મેરેજ હોલના ગ્રાઉન્ડમાં એક મોટું હેલિકોપ્ટર લેન્ડ થયું। તેમાંથી એક રુતબાવાળો માણસ ઉતર્યો। તે ચાલતો મારી પાસે આવ્યો અને જમીન પર પડેલી પાઘડી ઉઠાવીને મારા માથા પર મૂકી દીધી અને છોકરાના બાપને કહ્યું, કેટલા રૂપિયા જોઈએ છે તારે? આ કહેતા જ તેના બોડીગાર્ડે એક મોટું બેગ સામે રાખીને ખોલ્યું, જેમાં કરોડો રૂપિયા રાખ્યા હતા। આ જોઈને બધાની આંખો ફાટી ગઈ। હું હેરાન હતો કે આખરે તે કોણ છે। મેં જેવું તેને પૂછ્યું કે તમે કોણ છો? તેણે મારા હાથમાં એક કાગળ પકડાવી દીધો। તે કાગળને જેવો જ મેં ખોલીને જોયો, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે તો રેલગાડી જેવી જ પ્લેટફોર્મ પર રોકાઈ। હું અને મારો મિત્ર સંજીવ ભીડને ચીરતા ધક્કામુક્કી કરતા પોતાનો સામાન જેમ તેમ એડજસ્ટ કરીને ગાડીથી નીચે ઉતર્યા। અમે બંને અમારા મિત્રના લગ્નથી પાછા ફરી રહ્યા હતા અને ઘણા ખુશ પણ હતા। પ્લેટફોર્મ પાર કરતી વખતે અચાનક મારા કાને એક અવાજ પડ્યો। એક એવો અવાજ જે દર્દથી ભરેલો હતો, જેમાં ઊંડી પોકાર હતી અને સાથે જ તે અવાજમાં એક સચ્ચાઈ પણ હતી। મેં પાછળ ફરીને જોયું તો આશરે 16-17 વર્ષનો એક છોકરો પ્લેટફોર્મની ભીડ સામે હાથમાં ઘણી બધી કિતાબો લઈને કોઈ વસ્તુની વિનંતી કરી રહ્યો હતો। જ્યારે મેં તેના પર ધ્યાન આપ્યું તો સમજાયું કે તે કદાચ પોતાના હાથમાં પકડેલી કિતાબો લોકોને વેચવાની કોશિશ કરી રહ્યો છે। ના જાણે કેમ પણ મારા ડગલા આપોઆપ જ તે છોકરા તરફ વધી ગયા। હું જોવા માંગતો હતો કે આખરે તે કઈ કિતાબો વેચી રહ્યો છે। થોડું નજીક જવા પર ખબર પડી કે આ તો 12મા ધોરણની કિતાબો હતી। આ જોઈને મને નવાઈ લાગી કે ભલા 12મા ધોરણની કિતાબો કોઈ બાળક અહીં રેલવે સ્ટેશન પર કેમ વેચશે, અને તે પણ આ રીતે હાથમાં પકડીને। તે છોકરાની આંખોમાં જે હળવી ભીનાશ હતી તે સાફ બતાવી રહી હતી કે જરૂર આની પાછળ કોઈ ઊંડી મજબૂરી છે, અને આ મજબૂરી પૂછતા હું મારી જાતને રોકી ન શક્યો। હું તરત જ તે છોકરા પાસે પહોંચ્યો। તેણે હજુ સુધી મારા પર ધ્યાન આપ્યું નહોતું। તે સતત પોતાની કોશિશ કરી રહ્યો હતો। આવતા જતા દરેક માણસની સામે લગભગ કરગરી રહ્યો હતો કે કોઈ તો તેની આ કિતાબો લઈ લે, પરંતુ ભીડમાં એક પણ વ્યક્તિ એવી નહોતી જેણે તેની પોકાર સાંભળી હોય। દરેક વ્યક્તિ પોતાના ખભા ઝાટકતી અને પોતાના કાન બંધ કરીને આગળ વધતી પોતાનો રસ્તો કાપી રહી હતી। હું તેની પાસે ગયો અને મેં તેને પૂછ્યું, તું આ કિતાબો કેમ વેચી રહ્યો છે? તે ઘણો દુઃખી થઈને બોલ્યો, સાહેબ, શું તમે મારી આ કિતાબો ખરીદી લેશો? તમારી મોટી મહેરબાની થશે। મેં તેને કહ્યું, પણ આ કિતાબો મારા કોઈ કામની નથી। મારા ઘરમાં એવું કોઈ નથી જે 12મા ધોરણમાં ભણતું હોય, અને હું પોતે તો એક ક્લર્ક છું। આ સાંભળતા જ તેનું મોઢું ઉતરી ગયું। તેણે મારી સામે હાથ જોડતા કહ્યું, કોઈ વાંધો નહીં સાહેબ, તમે મારી પાસે આવીને આટલું પૂછો છો એ જ ઘણું છે। બાકી હું આ ભીડમાં ના જાણે ક્યારનો લોકો સામે આજીજી કરી રહ્યો છું, પણ અહીં તો કોઈ મારી તરફ ફરીને જોતું પણ નથી। આ વાત કહેતા તેના અવાજમાં એક ઊંડો થાક ઉતરી આવ્યો હતો। મેં તેને પૂછ્યું, પણ તું આ કિતાબો ભલા કેમ વેચી રહ્યો છે? શું જરૂર છે? અને તું જાણતો નથી કે આ કિતાબોને અહીં કદાચ જ કોઈ ખરીદશે, કારણ કે અહીં કોઈ એવું નહીં હોય જેને 12મા ધોરણની કિતાબોની જરૂર હોય। આના કરતાં તો તું તેને કોઈ દુકાન પર જઈને આપી દે। તે કહેવા લાગ્યો, સાહેબ, મેં કોશિશ કરી હતી। શહેરની જે મોટી મોટી દુકાનો છે તેમાંથી કોઈએ પણ મારી પાસે આ કિતાબો લેવાની ના પાડી દીધી। જ્યારે મને કંઈ સમજ ન પડ્યું તો હું અહીં દોડી આવ્યો। વિચાર્યું કે કદાચ કોઈ તો એવું જરૂરમંદ હશે જે મારી આ કિતાબો ખરીદી લેશે અને મને થોડા પૈસા મળી જશે, કારણ કે મને પૈસાની સખત જરૂર છે। મેં પૂછ્યું, પણ તારી તે જરૂરિયાત શું છે? તે કહેવા લાગ્યો, મારે આગળ ભણવું છે અને મારી ડિગ્રી મારે ફોર્મ ભરવું છે, જેની કાલે છેલ્લી તારીખ છે, પણ તેના ફીના પૈસા મારી પાસે નથી। આ જ કારણે હું અહીં આ કિતાબો વેચવા આવ્યો છું, જેથી ફોર્મમાં પૈસા જમા કરાવી શકું। હજુ હું તેની સાથે વાત કરી જ રહ્યો હતો કે ત્યાં જ પાછળથી મારો મિત્ર પણ આવી ગયો। તે મને પૂછવા લાગ્યો કે ભલા હું અહીં આ છોકરા પાસે શું કરી રહ્યો છું? મેં તેને ટૂંકમાં પૂરી વાત જણાવી તો તે મને સમજાવવા લાગ્યો કે મારે અત્યારે અહીંથી ચાલવું જોઈએ। મેં તેને કહ્યું, ઊભો તો રહે। પછી મેં તે છોકરા સાથે આગળ વાત કરી કે શું તારા ઘરમાં કોઈ પણ એવું નથી જે તારા ભણતરમાં મદદ કરી શકે? તે કહેવા લાગ્યો, મારી માતા તો નાનપણમાં જ મરી ગઈ હતી
અને પછી જેમ જેમ પિતાજીએ રિક્ષા ચલાવીને મને પાડ્યો અને તેમને ટીબીની બીમારી થઈ ગઈ. ઠીકથી ઈલાજ ન મળી શક્યો, એટલા માટે થોડા મહિના પહેલાં તેમનું પણ અવસાન થઈ ગયું. હવે મારો કોઈ જ સહારો નથી બચ્યો. મેં પોતાનો ખર્ચ ચલાવવા માટે બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું, પણ તેનાથી કમાણી ઘણી ઓછી હતી, જે ઘરના ભાડા અને બાકી નાની મોટી જરૂરિયાતોમાં ખર્ચ થઈ જતી હતી. જે થોડા ઘણા પૈસા બચ્યા હતા તે કાલે સાંજે જ્યારે હું બજારથી પાછો ફરી રહ્યો હતો ત્યારે કોઈએ મારું ખિસ્સું કાપી લીધું અને મારા બધા પૈસા જતા રહ્યા. આ કહેતા તેને ગળું ભરાઈ આવ્યું અને આંખોમાંથી આંસુની ધારા નીકળીને તેના ગાલ પર વહેવા લાગી. તે કહેવા લાગ્યો કે હવે મને આવતા મહિને જ ટ્યુશનના પૈસા મળશે. પણ ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હશે, કારણ કે મારા ફોર્મ ભરવાની અંતિમ તારીખ તો કાલે જ છે. જો હું કાલ સુધી ફોર્મ નહીં ભરી શકું તો મારું અને મારા પિતાનું જે સપનું હતું તે હંમેશા માટે અધૂરું રહી જશે. આ કહેતા તેણે ફરી મારા મિત્ર તરફ આશાભરી નજરે જોતા કહ્યું, સાહેબ, શું આ કિતાબો તમારા કોઈ કામની છે? જો હોય તો હું હાથ જોડું છું, પ્લીઝ તમે આ લઈ લો. મારા મિત્રે ઘણી બેદરકારીથી તેની તરફ જોતા કહ્યું, આ ખોટી કહાની કોઈ બીજાને સંભળાવજે. તારા જેવા ઘણા જોયા છે આ રીતે દુઃખભરી કહાની સંભળાવીને બીજાને લૂંટતા, અને તને બીજું કોઈ ન મળ્યું પાગલ બનાવવા માટે? તેણે તરત જ મારા ખભા પર હાથ રાખીને કહ્યું, ચાલ અનમોલ, આની વાતોમાં ન આવતો. દિવસમાં આવા 75 મળે છે મને. મેં સંજીવને કહ્યું, જરૂર મળતા હશે યાર, પણ આ છોકરો જૂઠું નથી બોલી રહ્યો. સંજીવે મારી તરફ નવાઈથી જોતા કહ્યું, તને આટલો ભરોસો કેવી રીતે છે આ છોકરા પર? તું તો આને પહેલાંથી જાણતો પણ નથી. મેં કહ્યું, હા, એ વાત સાચી છે કે હું આને પહેલાંથી નથી જાણતો, પણ આની આંખોમાં જે સત્ય દેખાઈ રહ્યું છે તેની સાથે મારો ઊંડો નાતો છે. આ કહેતા મેં મારા પર્સમાંથી થોડા પૈસા કાઢ્યા અને તેને પૂછ્યું, તારા ફોર્મની ફી કેટલી છે? તેના ફોર્મની જેટલી ફી હતી તેટલા પૈસા મેં તેના હાથમાં પકડાવી દીધા અને કહ્યું કે હવે તારા પપ્પાનું સપનું અધૂરું નહીં રહે. જે સમયે તે છોકરો મારા હાથમાંથી તે પૈસા લઈ રહ્યો હતો તેના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. પૈસા ગણતા જ તે મારા પગમાં પડી ગયો. મેં તરત જ તેને ઉઠાવીને મારા ગળે લગાવતા કહ્યું, નહીં બેટા, આ પૈસા હું તને એહસાન તરીકે નથી આપી રહ્યો, પણ આને મારો આશીર્વાદ સમજજે. તું મારા દીકરા જેવો છે અને હંમેશા યાદ રાખજે, એક દિવસ જ્યારે તું સફળ માણસ બની જાય ત્યારે જે પણ જરૂરમંદ તને દેખાય તેની મદદ જરૂર કરજે. તેણે મને વચન આપ્યું કે તે મારી આ વાતને મરતા દમ સુધી નહીં ભૂલે. પછી મેં તેને પૂછ્યું, પણ હવે તું આગળના ભણતરનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ? તે કહેવા લાગ્યો કે તે કોશિશ કરશે કે ટ્યુશન ભણાવવાની સાથે સાથે કોઈ બીજું કામ પણ કરી લે. તેની આ વાત સાંભળીને હું થોડો પરેશાન થઈ ગયો. મેં તેને કહ્યું, તું મને તારો બેંક એકાઉન્ટ નંબર આપ, હું તને દર મહિને થોડા પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો રહીશ, જેનાથી તારે અલગથી બીજું કોઈ કામ કરવાની જરૂર નહીં પડે. તે છોકરો, જેનું નામ સિવાય હતું, આ વાત સાંભળીને ના પાડવા લાગ્યો. બોલ્યો, આપે મને આ પૈસા આપીને જ મારા પર બહુ મોટો અહેસાન કર્યો છે. આજ મારા માટે પૂરતું છે. હવે મારી આગળની સફર હું પોતે નક્કી કરવા માગું છું, પણ હા, તમે મને તમારું એડ્રેસ આપી દો. જ્યારે હું સફળ બનીશ ત્યારે હું તમને મળવા જરૂર આવીશ. તમારા પૈસા પાછા આપવા નહીં, પણ તમારા આશીર્વાદ લેવા માટે. મેં તેને કહ્યું કે ઠીક છે, હું તને મારું એડ્રેસ જરૂર આપીશ, પણ શરત એ જ છે કે તું મને તારો બેંક એકાઉન્ટ નંબર આપીશ અને દર મહિને હું જે પૈસા તને મોકલીશ તે તું તારા ભણતરમાં લગાવીશ. આ પછી મેં તેને મારું એડ્રેસ આપ્યું અને તેનો એકાઉન્ટ નંબર મારી પાસે રાખી લીધો. તે બિચારો ચૂપચાપ ત્યાંથી પાછો ગયો. સંજીવે તરત જ મને ટોકતા કહ્યું, તારું મગજ ખરાબ થઈ ગયું છે. તે ના ફક્ત તેને ફોર્મના પૈસા આપી દીધા, પણ આગળના તેના ભણતરનો ઠેકો પણ લઈ લીધો. તારી પાસે પૈસાનું ઝાડ ઉગેલું છે કે શું? તું પોતે એક મામૂલી ક્લર્ક છે. તારા ઘરમાં તારી 2 દીકરીઓ છે. હજુ તારે તેમને ભણાવી ગણાવી છે અને કાલે તેમની શાદી પણ કરાવવાની છે. તું જાણે છે કે તારા માથા પર કેટલી જવાબદારી છે અને કેટલો ખર્ચો છે. તેમ છતાં પણ તે છોકરાને આટલી મોટી મદદ કરવાનું વચન આપી દીધું. ફક્ત તેના આંસુ જોઈને તે તેના પર આટલો મોટો વિશ્વાસ કરી લીધો. હું તારી સાથે શરત લગાવીને કહું છું કે આ છોકરો એક નંબરનો જૂઠ્ઠો અને જાલસાજ હતો, જેણે તને બેવકૂફ બનાવી દીધો અને થોડા દિવસે તને ઠગી લીધો છે. મેં સંજીવને કહ્યું, નહીં યાર, એવું નથી. તે છોકરો બિલકુલ સાચું બોલી રહ્યો હતો. તને નથી ખબર, તે છોકરામાં મને મારો પડછાયો દેખાઈ રહ્યો હતો. એક સમય મારો પણ એવો જ હતો, જ્યારે હું તે બનવા માંગતો હતો, જે સપનું મેં નાનપણથી જોયું હતું, પણ ત્યારે કોઈએ પણ મને સહારો ન આપ્યો અને આજે હું એક મામૂલી ક્લર્ક બનીને જ રહી ગયો.
મારું સપનું તો પૂર્ણ થયું. ઓછામાં ઓછું આ છોકરાનું તો થઈ જાય. મને તો કોઈ સહારો ન મળ્યો, પણ ઓછામાં ઓછું આજે હું જ કોઈનો સહારો બની જાઉં. સંજીવે કહ્યું, પણ તું આ બધું કેમ કરી રહ્યો છે? મેં કહ્યું, ફક્ત માનવતાના નાતે, પોતાના સુકૂન માટે અને બીજું કંઈ નહીં. સંજીવ બોલ્યો, હું તને શરત લગાવીને કહું છું કે તું તારા નિર્ણય પર એક દિવસ બહુ પસ્તાઈશ. મેં કહ્યું, ઠીક છે, તો લાગી શરત. જોઈએ કોણ ખોટું સાબિત થાય છે. અને તું કે હું ઘરે પાછો આવ્યો તો શ્રીમતીજીનું એ જ રોવા ધોવાનું શરૂ થઈ ગયું કે ઘરનો કેટલો ખર્ચો છે, દીકરીઓની ફી આટલી જમા કરવાની છે, આવતા મહિને તહેવાર છે, તેમાં શું શું લેવાનું, તેમની એક લાંબી લિસ્ટ મારી સામે ખુલતી જઈ રહી હતી અને હું મંદ હસી રહ્યો હતો. હું નહોતો જાણતો કે આવનારા સમયમાં હું આ બધી વસ્તુઓ કેવી રીતે મેનેજ કરીશ, તે પણ આટલી ઓછી સેલેરીમાં. પણ બસ એક વિશ્વાસ હતો ઉપરવાળા પર કે તે કોઈને કોઈ રીતે બધી વસ્તુઓ સાચી કરી જ દેશે. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને મારી દીકરીઓ પણ મોટી થઈ ગઈ. મેં મારી દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કોઈ પણ કસર નહોતી છોડી. હું તેમને પોતાના પગ પર ઊભી થતી જોવા માંગતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે તેમને શ્રેષ્ઠ જીવનસાથી મળે. પરંતુ આ દરમિયાન ના જાણે કેવી રીતે મારી મોટી દીકરીને સફેદ ડાઘની બીમારીએ જકડી લીધી. શરૂઆતમાં તો અમને લાગ્યું કે એક મામૂલી વાત છે. તેની કોણી પાસેથી શરૂ થઈને હાથ પર ડાઘ નીકળવા લાગ્યા હતા. અમે આસપાસના જેટલા પણ શ્રેષ્ઠ ડૉક્ટર હતા બધા પાસે ઈલાજ કરાવ્યો. અમને આશા હતી કે થોડા મહિનાના ઈલાજ પછી તે પૂરી રીતે ઠીક થઈ જશે. પરંતુ અફસોસ, શહેરનો કોઈ પણ ડૉક્ટર એવો ન બચ્યો જેને અમે અમારી દીકરી બતાવી ન હોય. પણ તેને કોઈથી પણ પૂરી રીતે આરામ ન મળ્યો. મોટા ભાગે એવું થયું કે જ્યાં સુધી મારી દીકરી દવાઓ લેતી રહી ત્યાં સુધી તેને આરામ રહ્યો, પણ જેવી તે દવા બંધ કરતી તેની આ સમસ્યા એકવાર ફરીથી વિકરાળ રૂપમાં સામે આવી જતી. આ કારણે તે માનસિક રીતે બહુ પરેશાન રહેવા લાગી. ફક્ત તસલ્લી એ વાતની હતી કે અત્યાર સુધી આ ડાઘ તેના ચહેરા પર નહોતા આવ્યા. બાકી તે બિચારી લોકોની જાતભાતની વાતો અને અજીબ નજરોને કારણે બહુ વધારે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. જ્યારે પોતાના શહેરમાં કોઈ પણ ડૉક્ટરથી તેને આરામ ન મળ્યો તો મેં મારી ઓળખાણવાળાઓ પાસેથી બીજા પણ ઘણા શ્રેષ્ઠ ચર્મરોગ વિશેષજ્ઞો વિશે પૂછ્યું અને તેના ઈલાજ માટે હું તેને બીજા શહેર પણ લઈ ગયો. આમાં ઘણા બધા પૈસા ખર્ચ થઈ રહ્યા હતા, જે કારણે અમારી આર્થિક હાલત વધુ ખરાબ થતી જઈ રહી હતી. મને સમજ નહોતું પડતું કે આખરે મારા પરિવાર સાથે આ બધું શું થઈ રહ્યું છે. પછી થોડા વર્ષ વીતી ગયા પણ મારી દીકરીને આ સમસ્યાથી છુટકારો ન મળી શક્યો. આ દરમિયાન મારા દૂરના સંબંધીઓએ પણ એ વાત ખબર પડી ગઈ હતી કે મારી દીકરીને સફેદ ડાઘ થઈ ગયા છે. તે લોકો જ્યારે આવતા પણ તે દરેક વખતે બસ એ જ કહેતા કે એવામાં મારી દીકરીને એક સારો સંબંધ ક્યારેય નહીં મળી શકે, કારણ કે કોઈ પણ છોકરો તેના સફેદ ડાઘ જોયા પછી તેની સાથે લગ્ન નહીં કરે. આ બધાને કારણે હું અને મારી પત્ની બહુ વધારે પરેશાન રહેવા લાગ્યા હતા. અમને સમજ જ નહોતું પડતું કે અમે આખરે શું કરીએ જેથી આ મુસીબતથી છુટકારો મળે. છેલ્લા 5 વર્ષથી તેનો સતત ક્યાંય ને ક્યાંય ઈલાજ ચાલી જ રહ્યો હતો, પણ ફાયદો કંઈ જ ન થયો. ઉપરથી લોકોની વાતો પણ અમને બહુ ડરાવવા લાગી હતી. આ દરમિયાન એક સારા સમાચાર અમને થોડી રાહત આપી. મારી દીકરીની સરકારી ટીચરના પદ પર પસંદગી થઈ ગઈ હતી. હવે મને પૂરી આશા હતી કે કોઈ તો એવું ઘર હશે જે ઓછામાં ઓછું તેની પોસ્ટને જોયા પછી કદાચ તેની અંદર જે આ તકલીફ છે તેને નજરઅંદાજ કરી દે, કારણ કે આ હકીકતને આપણે નજરઅંદાજ ન કરી શકીએ કે આપણો સમાજ લગ્ન સંબંધોને પોસ્ટ, પૈસા, રુતબો આ બધી વસ્તુઓથી તોલે છે. અને ખાસ કરીને જો તમે છોકરીના બાપ છો ત્યારે તો તમારી દીકરીની સુંદરતા, તેનું ભણતર ગણતર, તેને ઘરકામમાં કેટલી હોશિયાર બનાવવામાં આવી છે. અને જો તમે એક એવો સંબંધ જોઈ રહ્યા છો જે તમારી હેસિયતથી ઉપર છે તો કદાચ તમારી દીકરીની પોસ્ટ અને સાથે દહેજમાં કેટલા પૈસા મળશે આ બધું પણ જોવામાં આવે છે. હું રિટાયર્ડ થઈ ચૂક્યો હતો. મારી દીકરીની લગ્નની ઉંમર થઈ ગઈ હતી અને આ જ કારણે મેં ઘણી જગ્યાએ એના માટે સંબંધોની શોધ શરૂ કરી દીધી. પણ 3 વર્ષ સુધી સખત પોતાની બરાબરીવાળાઓમાં તેના સંબંધ જોતો રહ્યો. જેવા તે લોકોને એ ખબર પડતી કે મારી દીકરીને સફેદ ડાઘ છે તો તે સંબંધ માટે સાફ ના પાડી દેતા હતા. આ કારણે અમારા પરિવારનું વાતાવરણ બહુ જ તણાવપૂર્ણ થઈ ગયું હતું. મારી દીકરી પણ બહુ પરેશાન રહેવા લાગી હતી. તેને લાગવા લાગ્યું હતું કે કદાચ આ જન્મમાં કોઈ પણ તેને એવો જીવનસાથી નહીં મળે જે તેની સાથે લગ્ન કરે. આ દરમિયાન મારા સંબંધમાં લાગતી બહેન મારા ઘરે આવી અને તેમણે મને સમજાવ્યો, જુઓ ભાઈ સાહેબ, જો તમે ઈચ્છો છો કે તમારી દીકરીના લગ્ન થઈ જાય તો તેનો એક જ રસ્તો છે, તમે તેના સફેદ ડાઘવાળી વાત છોકરાવાળાઓથી છુપાવી લો. આ સાંભળીને હું અને મારી પત્ની હેરાન રહી ગયા. મેં કહ્યું, પણ અમે આ રીતે ધોકો આપીને આ સંબંધ ન કરી શકીએ. તે કહેવા લાગી,
મારી પાસે એક બહુ સારા છોકરાનો સંબંધ છે, પરિવાર સારો છે અને છોકરો પણ બિલકુલ હીરો છે. છોકરો બેંકમાં મેનેજરની પોસ્ટ પર કામ કરે છે. આપણી સુનેના તેની સાથે બહુ ખુશ રહેશે, પણ આ સંબંધ ત્યારે જ થઈ શકે જ્યારે તમે તેના સફેદ ડાઘવાળી વાત તે લોકોને ન કહો. મેં કહ્યું, પણ જ્યારે તેમને પછીથી ખબર પડશે તો તે મારી દીકરીને બહુ ભૂલું બોરું કહેશે. આ રીતે તો સંબંધ શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જશે. તે કહેવા લાગી, અરે એવું કંઈ જ નહીં થાય. એકવાર જો લગ્ન થઈ ગયા ત્યારે ભલા કોણ શું કરી શકે છે. અને પછી આનો એક રસ્તો છે ને, તમે તેમની દરેક માંગ પૂરી કરી દો, તેમનું મોઢું આપોઆપ જ બંધ થઈ જશે. અને જો પછી પણ જરૂર પડી તો જૂઠું બોલી દેજો કે આ ડાઘ પહેલાંથી નહોતા, અત્યારે હાલમાં જ થયા હશે. સાચું કહું તો હું એવું બિલકુલ કરવા નહોતો માગતો, પણ છેલ્લા કેટલાય વર્ષોથી મારી દીકરી માટે મેં એટલી ના સાંભળી હતી કે હવે હું અંદરથી તૂટવા લાગ્યો હતો. મારી નાની દીકરીની પણ લગ્નની ઉંમર થઈ રહી હતી. કાલે તેના માટે પણ મારે સંબંધ જોવાનો હતો, પણ જ્યાં સુધી મોટી દીકરીના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી નાનીના લગ્ન ભલા હું કેવી રીતે કરત. અને આ જ કારણે મન મારીને મજબૂરીમાં મારે આ વાત માનવી પડી. સુનેનાને જ્યારે આ વાત ખબર પડી તો તે મને કહેવા લાગી, પપ્પા, હું તો તમને હંમેશા એક આદર્શવાદી પિતાની જેમ જોતી આવું છું, પણ મને તમારી પાસેથી એ આશા નહોતી કે તમે આ રીતે જૂઠું બોલીને સંબંધ કરશો. મેં કહ્યું, બેટા, તો પછી તું જ બતાવ, શું તારી પાસે આ સમસ્યાનું કોઈ સમાધાન છે? શું કોઈ પણ એવો રસ્તો છે જેનાથી જૂઠું બોલ્યા વગર તારા લગ્ન થઈ જાય? અત્યાર સુધી અમે એ જ વિચારી રહ્યા હતા કે કદાચ તારી નોકરીના નામથી તારી આ ઉણપને ઢાંકી દેવામાં આવશે, પણ હવે તો તું પોતે જ છેલ્લા કેટલાય વર્ષોથી જોઈ રહી છે ને, સરકારી નોકરી હોવા છતાં પણ એક એવું ઘર ન મળ્યું જે અમારી સાથે સંબંધ જોડવા માગે. આ સાંભળતા સુનેના ખામોશ થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, તું ચિંતા ના કર દીકરી, હું બધું સંભાળી લઈશ. આ પછી તે લોકો સુનેનાને જોવા આવ્યા અને તેમણે પહેલી નજરમાં સુનેનાને પસંદ કરી લીધી. લેવડ દેવડની વાત થઈ તો તેમણે 20 લાખ રૂપિયા કેશ અને બાકી ગાડી સામાન બધું જ એક લિસ્ટ અમને પકડાવી દીધું. આ બધું આપવાની મારી હેસિયત તો નહોતી, પણ હવે હું શું કરી શકતો હતો, કારણ કે અત્યાર સુધી મેં જેટલી જગ્યાએ પણ સંબંધો જોયા હતા, કદાચ જ કોઈ એવો પરિવાર મળ્યો હોય જેમની દહેજની કોઈ ડિમાન્ડ ન હોય. દરેકનું પહેલી વારમાં કહેવું એ જ હોય કે અરે ભાઈ સાહેબ, અમને ભલા શું જોઈએ. પણ આ પછી તેમની એક એક કરીને એટલી ડિમાન્ડ્સ નીકળી આવતી કે શું જોઈએ શબ્દ તો નાનો જ પડી જતો હતો. એટલા માટે અમને સાફ દેખાઈ રહ્યું હતું કે આ લોકો દહેજ લોભી છે, પણ આ છતાં પણ હું તે ઘરમાં મારી દીકરીના લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો હતો, કારણ કે દહેજ લોભી તો બધા જ હતા, પરંતુ ઓછામાં ઓછું આ લોકો ભણેલા ગણેલા હતા. છોકરો સારી પોસ્ટ પર કામ કરી રહ્યો હતો અને ફરી હું નહોતો ઈચ્છતો કે મારી દીકરી અમારા લોકોની જેમ પોતાની નાની નાની જરૂરિયાતો માટે પણ મન મારીને જિંદગી જીવે, અને એટલા માટે મેં દિલ પર પથ્થર રાખીને મારા ગામના જે મારા નામે એકમાત્ર જમીન હતી તે વેચી દીધી. મારી પત્ની આ વાતથી બહુ પરેશાન થઈ. તે કહેવા લાગી કે આપણી પાસે ગામમાં આના સિવાય બીજું કંઈ જ નહોતું, પણ શું કરીએ? દીકરીનું ઘર વસાવવા માટે આખરે અમારે આ કુરબાની આપવી જ પડી. શાનદાર રીતે સગાઈ થયા પછી હવે લગ્નનો સમય આવી ચૂક્યો હતો. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ઘરમાં હળદર, મહેંદી, સંગીત, આ બધું વિધિઓ એક પછી એક આજના મોડર્ન જમાના પ્રમાણે થઈ રહી હતી. તે લોકોને દરેક ફંક્શન શ્રેષ્ઠ રીતે કરવું હતું, જેમાં અમે અમારી તરફથી કોઈ પણ કસર બાકી નહોતી છોડી. એક દીકરીનો બાપ હંમેશા પૂરી કોશિશ એ જ કરે છે કે તેની દીકરીના લગ્નમાં કોઈ ખામી ન રહે અને વરપક્ષવાળા ક્યાંય નારાજ ન થઈ જાય. અને પછી આખરે તે દિવસ આવી ગયો જેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સવારથી જ ભાગદોડ મચી હતી. હું અને મારી પત્ની જવાબદારીઓ નિભાવતા બહુ થાકી ગયા હતા, પણ છતાં અમારા ડગલા રોકાતા નહોતા. ગળું પણ જવાબ આપી રહ્યું હતું. ધીરે ધીરે દમ નીકળી રહ્યો હતો અને અવાજ વારંવાર બેસી રહ્યો હતો, પણ શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી. વરપક્ષની ડિમાન્ડ મુજબ તેમણે જે મેરેજ હોલ બુક કરાવવા માટે કહ્યું હતું, અમે તે જ બુક કર્યો, કારણ કે તેમને દરેક વસ્તુ શાનદાર જોઈતી હતી. અહીં સુધી કે જાનના સ્વાગતમાં જે જે વસ્તુઓ તેમને જણાવી હતી, અમે દરેક વસ્તુનો ખાસ ખ્યાલ રાખ્યો હતો. જાન આવી ચૂકી હતી અને બસ થોડી જ વારમાં જયમાલા થવાની હતી. જ્યારે વર અને કન્યા સ્ટેજ પર ગયા ત્યારે પોતાની દીકરીને દુલ્હનના રૂપમાં જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ આવી. આ ભાગદોડમાં વારંવાર મારા મગજમાં એ જ ખ્યાલ પણ આવી રહ્યો હતો કે એક દીકરીના બાપનું નસીબ કેવું હોય છે. આજે બધી ઝાકમઝાળ, બધી ગોઠવણ, આ બધું મેં મારા પૈસાથી કર્યું હતું, પણ છતાં મારી હાલત અહીં બિલકુલ એવી હતી જાણે મારા પર ના જાણે કેટલું મોટું દેવું ચડેલું હોય અને હું કોઈ બીજાને ત્યાં આવ્યો હોઉં. બધું જ પોતાના દમ પર કરવા છતાં પણ મારું માથું ઝૂકેલું હતું, હાથ જોડાયેલા હતા અને વરપક્ષવાળા
જે કે અમારી પાસે જ આટલું બધું માંગી રહ્યા હતા. નાક ઊંચું કરીને મોટા ગર્વથી બધું કરાવી રહ્યા હતા. તેઓ ટટ્ટાર ઊભા હતા અને અકળાઈને ના જાણે કેટલી વાર નાની નાની વસ્તુઓમાં ખામીઓ કાઢી ચૂક્યા હતા. પણ મજાલ છે કે અમારામાંથી કોઈ તેમને કંઈ કહી શકે. તેમના દરેક કટાક્ષને સારી રીતે સમજવા છતાં પણ અમે ફક્ત હસીને ટાળી શકતા હતા. શું ખરેખર દીકરીનો બાપ હોવું એટલું મોટું દુર્ભાગ્ય હોય છે? કાશ હું આ દુર્ભાગ્યને પણ બદલી શકત. પણ આ તો આપણા સમાજમાં ફેલાયેલું તે સત્ય છે જેને બદલવામાં ના જાણે કેટલાય વર્ષો લાગી જશે. હું આ બધું વિચારી જ રહ્યો હતો કે બીજી તરફ લગ્નની વિધિઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પંડિતજીએ વર અને કન્યાને ફેરા માટે બોલાવ્યા. પણ આ દરમિયાન અચાનક છોકરાના પિતા ધસમસતા મંડપ પાસે પહોંચ્યા અને જોરદાર અવાજમાં બૂમ પાડીને આ વિધિઓને રોકવા માટે કહ્યું. આ સાંભળીને અમે બધા દંગ રહી ગયા. મારા તો જાણે પગ નીચેથી જમીન જ નીકળી ગઈ. હું ગભરાઈને તરત તેમની પાસે પહોંચ્યો અને લગભગ હાથ જોડતા કહેવા લાગ્યો, વેવાઈજી, આખરે એવી શું વાત થઈ ગઈ જે તમે વિધિઓ રોકવા માટે કહી રહ્યા છો? તેમણે ત્યાં જ બૂમ પાડીને કહ્યું, તમારી છોકરીને સફેદ ડાઘ છે અને તમે આ વાત અમારાથી છુપાવી. તમે અમને આટલું મોટું છેતરપિંડી કરી છે અને એટલા માટે હવે આ લગ્ન ક્યારેય નહીં થાય. આ સાંભળતા જ મારા હાથ પગ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. મેં મારી દીકરી સુનૈના તરફ જોયું. તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. અમે બંને બાપ દીકરી આંખો જ આંખોમાં એકબીજાની વાત સમજી રહ્યા હતા. હું સમજી રહ્યો હતો કે મારી દીકરી હવે મને કોસી રહી છે કે મેં તમને કહ્યું હતું ને પપ્પા કે જૂઠું બોલીને સંબંધ ન કરો. જોઈ લો આજે તેનું શું અંજામ આવ્યો. મારો અવાજ હકલાવા લાગ્યો. મને સમજ જ નહોતું પડતું કે હવે તેમને શું કહું. આ પહેલાં કે હું કંઈ બોલું તે ફરી બોલી ઉઠ્યા, સારું થયું કે તમારા સંબંધીઓમાંથી જ કોઈ અમને આ વાત જણાવી દીધી, નહીંતર તમે તો અમને અંધારામાં રાખીને કેટલો મોટો ધોકો આપ્યો હોત. એટલા માટે હવે આ લગ્ન હરગીઝ નહીં થાય. અરે મારો દીકરો કોણ છે જાણો છો? બેંકમાં મેનેજર છે, મેનેજર. અને તેની સાથે અમે ભલા એવી છોકરીના લગ્ન કેમ કરીશું જેના હાથ પર સફેદ ડાઘ હોય? મેં તેમને મારી તરફથી સમજાવવાની કોશિશ કરી, વેવાઈજી, મેં દીકરીનો ઈલાજ કરાવ્યો છે પણ તેને એટલો આરામ નથી મળ્યો. પણ તમે ચિંતા ન કરો, હું તેનો ઈલાજ હજુ પણ શ્રેષ્ઠ હોસ્પિટલમાં કોઈ બીજા શહેરમાં જઈને કરાવીશ. પણ તમે પ્લીઝ આ લગ્ન ન તોડો. વેવાઈજીએ સાફ ના પાડી દીધી અને રિસાઈને જઈને ખુરશી પર બેસી ગયા. તેમનો સાથ આપવાવાળા પણ તેમની જ આજુબાજુ કુંડાળું વળીને મોઢું ફૂલાવીને બેસી રહ્યા. મને કંઈ સમજ ન પડ્યું તો હું મારા માથાની પાઘડી લઈને તેમના પગ પાસે ગયો અને તેમના કદમોમાં રાખતા માથું નમાવીને બોલ્યો, વેવાઈજી, જો આજે આ લગ્ન ન થયા તો મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે, અમારી ઇજ્જત નિરામ થઈ જશે. હું તમારી આગળ ભીખ માગું છું, અમારી સાથે આવું ન કરો. કદાચ તેમને મારા પર દયા આવી ગઈ. તેમણે મને કહ્યું કે આ વિશે હું પહેલાં મારા કેટલાક સંબંધીઓ સાથે વાત કરીશ, તે પછી તમને મારો અંતિમ નિર્ણય સંભળાવીશ. પછી તે ઉઠીને પોતાના કેટલાક સંબંધીઓ સાથે બીજી તરફ ચાલ્યા ગયા. આશરે અડધા કલાક પછી તેઓ ત્યાંથી પાછા ફર્યા. પણ આ અડધો કલાક મારા માટે જાણે સદીઓ બરાબર હતો. એક એક પળ મને કાપી નહોતી કપાતી. મારા દિલના ધબકારા એટલા તેજ હતા કે લાગતું હતું કદાચ મને હાર્ટ એટેક જ આવી જશે. ના જાણે તેમનો શું નિર્ણય આવવાનો હતો. વારંવાર મારી નજર બાકી સંબંધીઓ પર પડી રહી હતી, જે ત્યાં મદદ કરવાવાળા ઓછા અને તમાશો જોવાવાળા વધારે લાગતા હતા. સાચું કહું તો આપણા સંબંધીઓમાં ઘણા એવા લોકો હોય છે જે તમારા કામને બનાવવામાં નહીં પણ બગાડવામાં લાગેલા હોય છે. તેઓ તમારી સાથે ફક્ત એટલા માટે ઉઠે બેસે છે જેથી તમારા ઘરનો ભેદ જાણી શકે અને પછી તમને મુસીબતમાં મૂકીને પોતે મજા લઈ શકે. કારણ કે લોકોને પોતાના સુખથી એટલો મતલબ નથી હોતો જેટલો બીજાના દુઃખથી હોય છે. આ જ કહેવત આજે મારા પર ફીટ બેસી રહી હતી. નહીંતર જો આ વાત મારા કોઈ સંબંધીએ વરપક્ષને જણાવી જ હતી તો તે લગ્ન પહેલાં પણ જણાવી શકત. પણ નહીં, તેને બરાબર એ જ મોકાની રાહ જોઈ જેથી મારી અને મારા ઘરનાની ઇજ્જતનો તમાશો બનાવી શકાય. પણ આમાં તેમની પણ ભૂલ નથી. ભૂલ તો મારી જ છે. જ્યારે સત્ય છુપાવીને સંબંધ નક્કી કર્યો જ હતો તો પછી આ દિવસ તો આખરે જોવાનો જ હતો, જેના માટે મારી દીકરીએ પણ મને ઘણીવાર ચેતવણી આપી હતી. પણ તે વખતે મને ફક્ત મારી દીકરીના લગ્ન જ દેખાઈ રહ્યા હતા અને બીજું કંઈ નહીં. પછી વેવાઈજીએ આવીને સીધા પોતાની ખુરશી પર બેઠા અને કહેવા લાગ્યા, જુઓ અનમોલજી, કારણ કે તમે અમારી આગળ આટલું કરી રહ્યા છો અને અમે પણ મોટા દિલવાળા છીએ. અમે તમારા જેવા નથી, એટલા માટે અમે આ લગ્ન થવાય દઈશું. આ સાંભળતા જ એવું લાગ્યું જાણે મારા જીવનમાં જીવ પાછો આવ્યો હોય. પણ જે વાત તેમણે પોતાના મોઢેથી પરંતુ કહ્યું તો જાણે મારો શ્વાસ ગળામાં જ અટકી ગયો. તેઓ કહેવા લાગ્યા, તમારી દીકરીમાં ખામી છે અને જ્યારે કોઈ ખામી હોય છે ને તો તેની કિંમત પણ હોય છે. એટલા માટે તમારે તે ખામીની કિંમત ચૂકવવી પડશે.
આ સાંભળતા જ મને વધુ એક ઊંડો આંચકો લાગ્યો. તેઓ કહેવા લાગ્યા, અને તે કિંમત 20 લાખ રૂપિયા છે. હવે તમારે બીજા 20 લાખ રૂપિયા અમને આપવા પડશે, ત્યારે જ આ લગ્ન થઈ શકે છે, નહીંતર આ લગ્ન નહીં થાય. 20 લાખ રૂપિયા સાંભળીને તો જાણે મને ચક્કર જ આવી ગયા. હું લથડાઈને ફરીથી જમીન પર પડી ગયો અને મારું માથું પકડી લીધું. મેં તેમને રડીને કહ્યું કે હવે હું 20 લાખ રૂપિયાની રકમ ભલા ક્યાંથી લાવીશ. તેઓ કહેવા લાગ્યા, આ અમારી પ્રોબ્લેમ નથી, આ તમારી પ્રોબ્લેમ છે. અમે તો અમારો નિર્ણય સંભળાવી દીધો છે. જો તમે અત્યારે અને આજ વખતે અમને 20 લાખ રૂપિયા આપશો, ત્યારે જ આ ફેરા પૂરા થશે, નહીંતર આ લગ્ન હરગીઝ નહીં થાય. મને કંઈ સમજ નહોતું પડતું. હું ઉઠીને મેરેજ હોલના બનેલા એક રૂમમાં આવ્યો. ત્યાં મારી પત્ની ટેન્શનમાં ડૂબેલી દોડતી મારી પાછળ આવી અને કહેવા લાગી કે હવે આપણે 20 લાખ રૂપિયાની ગોઠવણ અચાનક ક્યાંથી કરીશું. તે બહુ ખરાબ રીતે રડી રહી હતી. મને પણ કંઈ સમજ નહોતું પડતું. પછી આ દરમિયાન મારા મગજમાં શહેરમાં જે એક નાનકડો પ્લોટ ખરીદ્યો હતો તેનો ખ્યાલ આવ્યો. તેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા જ હશે, પણ મેં તેને મારી નાની દીકરી માટે સાચવીને રાખ્યો હતો, જેથી તેના લગ્ન સારી રીતે કરી શકાય. જ્યારે મેં આ વાત મારી પત્નીને જણાવી તો તે કહેવા લાગી કે તમે પાગલ થઈ ગયા છો કે શું? મોટી દીકરીનું ભવિષ્ય સુધારવા માટે નાની દીકરીનું ભવિષ્ય દાવ પર લગાવી રહ્યા છો. જો આ પ્લોટ પણ તેમને આપી દીધો તો પછી આપણી પાસે જ બચશે જ શું, જેનાથી આપણે આપણી રેણુના લગ્ન કરી શકીશું. મેં કહ્યું કે પહેલાં સુનનાના લગ્ન તો થઈ જવા દે. તું જાણે છે કે જો સુનનાના લગ્ન થઈ જાય તો પછી રેણુના લગ્ન પણ કેવી રીતે થશે? જો જાન અહીંથી પાછી જશે તો આપણી બહુ બદનામી થશે અને કોઈ પણ આખરી દીકરીઓ સાથે સંબંધ નહીં જોડે. આ પછી મેં તરત જ બહાર જઈને વેવાઈજીને કહ્યું કે મારી પાસે કેશમાં તો પૈસા નથી, પણ જે 20 લાખનો પ્લોટ છે તે હું તમારા નામે કરવા તૈયાર છું. પણ અત્યારે તો આ કાનૂની કાર્યવાહી અત્યારે નહીં થઈ શકે, એટલા માટે તમે આ લગ્ન અત્યારે થઈ જવા દો. આ પછી કાલે જ હું તહેસીલ જઈને તે જમીન તમારા નામે કરી દઈશ. વેવાઈજી કહેવા લાગ્યા, પણ અમે તમારા પર ભલા કેવી રીતે વિશ્વાસ કરીએ? તમે એકવાર પહેલાં પણ અમને ધોકો આપી ચૂક્યા છો, અને એટલા માટે હવે તમારા પર વિશ્વાસ કરીને અમે ભૂલ ન કરી શકીએ. શું ખબર લગ્ન થઈ ગયા પછી તમે ફરી જાઓ. હું હાથ જોડતા તેમની સામે બોલ્યો, પણ અત્યારે હું તમને ફક્ત મારી જબાન જ આપી શકું છું, કારણ કે અત્યારે તો બીજી કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી. તેઓ કહેવા લાગ્યા, બિલકુલ થઈ શકે છે. ત્યારે જ તેમણે પોતાના કોઈ માણસને ઇશારો કર્યો, જે પોતાના હાથમાં એક સ્ટેમ્પ પેપર પકડીને ઊભો હતો, જેના પર લખેલું હતું કે હું મારી ફલાણી જમીન વેવાઈજીના નામે કરી રહ્યો છું. આ જોઈને મારા હોશ ઉડી ગયા. મને સમજ આવવા લાગ્યું કે કદાચ આ બધું પહેલાંથી જ નક્કી હતું. એનો અર્થ એ હતો કે તેમને આ વાત પહેલાંથી જ ખબર હતી અને તેમણે ફેરાના બરાબર પહેલાં આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને મારી પાસે 20 લાખ રૂપિયા વધુ માંગ્યા. મને સાફ દેખાઈ રહ્યું હતું કે આ એક સાજિશ છે અને આ લોકો હદથી વધારે લાલચુ લોકો છે. પણ એ વખતે જાણે કે મારું મગજ કામ કરવાનું જ બંધ કરી ચૂક્યું હતું. મને કંઈ સમજ નહોતું પડતું કે મારી દીકરીના ભવિષ્ય માટે હું સાચું છે અને શું ખોટું છે. એટલા માટે જ્યારે વેવાઈજીએ તે કાગળ મારા હાથમાં સાઇન કરવા માટે પકડાવ્યો તો હું કંઈ પણ વિચાર્યા વગર તે લેવા લાગ્યો અને તેના પર સાઇન કરવા જતો હતો કે ત્યાં જ મારી દીકરીએ મને રોકી દીધો. તે કહેવા લાગી, પપ્પા, શું તમને આ બધું સમજ નથી આવી રહ્યું? પણ મને સમજ આવી રહ્યું છે. મારે આ લગ્ન હરગીઝ નથી કરવા. ત્યારે જ મારી નજર મારા બાકીના સંબંધીઓ પર પડી, જે ઘૂરી ઘૂરીને અમારો તમાશો જોઈ રહ્યા હતા. આટલી ભીડમાં કોઈ પણ એવી વ્યક્તિ નહોતી જે મારા ખભા પર હાથ રાખીને મને સાચો રસ્તો બતાવે અથવા ઓછામાં ઓછો સહારો જ આપે કે આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે ઊભા છીએ. અને કદાચ આ જ કારણે હું મારી વિચારવાની સમજાવવાની શક્તિ જ ખોઈ ચૂક્યો હતો. મેં મારી દીકરી પર બૂમ પાડીને તેને પાછી મંડપમાં બેસવા માટે કહ્યું. તે બિચારી રડતા રડતા પાછી ગઈ અને હું મારા ધ્રુજતા હાથે તે કાગળ પર સાઇન કરવા લાગ્યો, જે મારી બરબાદીનો હતો. પણ આ પહેલાં કે હું તેના પર મારા સિગ્નેચર કરી શકું, અચાનક ભયંકર તોફાન આવી ગયું. ચારે બાજુ બહુ તેજ પવન ફૂંકાવા લાગ્યો. ધૂળ એટલી તેજ ઉડી રહી હતી કે અમારી બધાની આંખો ખુલ્લી જ નહોતી રહી અને આકાશમાંથી બહુ ભયંકર ગર્જના જેવી અવાજ આવી રહી હતી. થોડી વારમાં જ્યારે તે અવાજ તેજીથી અમારા કાનની નજીક આવવા લાગી તો મેં માથું ઉઠાવીને ઉપર આકાશ તરફ જોયું. હું હેરાન રહી ગયો કે એક હેલિકોપ્ટર તે મેરેજ હોલના ગ્રાઉન્ડમાં ઉતરી રહ્યું હતું. મને સમજ નહોતું પડતું કે ભલા આ બધું શું થઈ રહ્યું છે. તે હેલિકોપ્ટરના લેન્ડ થતાં જ તેમાંથી એક માણસ ઉતર્યો, જેણે ઘણો મોંઘો સૂટ પહેરેલો હતો. હાથમાં સિલ્વર રંગની એક ઘડિયાળ હતી જે દૂરથી ચમકી રહી હતી. તેની પર્સનાલિટી કોઈ ફિલ્મના હીરોથી કમ નહોતી. આ સાથે જ મેરેજ હોલના મેઇન ગેટથી ઘણી ગાડીઓ પણ એન્ટર થઈ, જેમાંથી કાળા રંગના કપડાં પહેરેલા કેટલાક લોકો નીકળ્યા, જેમણે જોઈને સાફ સમજાઈ રહ્યું હતું કે તેઓ સિક્યોરિટી ગાર્ડ છે.
આ માણસ કોણ હતો અને અહીંયા શું કરી રહ્યો હતો? મને કંઈ જ સમજ ન પડ્યું. પણ તે ચાલતો સીધો મારી પાસે આવ્યો અને તેણે અચાનક મારા હાથમાંથી તે પેન લઈ લીધી અને તે કાગળને ફાડીને ફેંકી દીધો. મારી તો નવાઈની હદ જ ન રહી કે ભલા આ શું કર્યું. આ પહેલાં કે હું કંઈ બોલું, વેવાઈજી તેના પર બૂમ પાડી ઉઠ્યા કે તારું મગજ ખરાબ છે, તે આ શું કર્યું? પણ તે માણસે વેવાઈજીને પૂરી રીતે નજરઅંદાજ કરી દીધા. ત્યાં ઊભેલા દરેક સંબંધીની આંખો નવાઈથી ફાટી જઈ હતી. કોઈએ પણ સમજ નહોતું આવતું કે અહીંયા આ બધું શું થઈ રહ્યું છે. પછી તે માણસે મારી પાઘડી, જે કે વેવાઈજીના પગ પાસે હજુ પણ પડી હતી, તેને ઉઠાવીને સારી રીતે ઝાપટી, કારણ કે તેના પર ઘણી ધૂળ લાગી ગઈ હતી, અને પાછી મારા માથા પર મૂકી દીધી. હું તે માણસને જાણતો પણ નહોતો, પણ ના જાણે કેમ છતાં પણ જ્યારે તેણે મારા માથા પર પાઘડી મૂકી તો મને એવું લાગ્યું જાણે કોઈએ મને એવું કહી દીધું હોય કે તમે ગભરાશો નહીં, આ ખરાબ સમયમાં હું તમારી સાથે છું. અને આ જ કારણે અચાનક જ મારી આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. આ જોતાં જ તે માણસે મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને મને પોતાના ગળે લગાવી લીધો. મને પણ કદાચ આવી સ્થિતિમાં કોઈ પોતાનાપણાની સખત જરૂર હતી, એટલા માટે મેં તે અજાણ્યા માણસને મેં પણ એવી રીતે કસીને પકડી લીધો જાણે કે તો મારો પોતાનો જ હોય. જ્યારે કે મારે તેને પૂછવું જોઈતું હતું કે તેણે તે કાગળોને ફાડીને કેમ ફેંક્યા, પણ હું બિલકુલ ચૂપ હતો અને ફક્ત ધ્રુજી રહ્યો હતો. તે એકદમથી વેવાઈજી તરફ વળ્યો અને કહેવા લાગ્યો કે તમારે કેટલા રૂપિયા જોઈએ છે, જે પછી તમે આ લગ્ન થવા દેશો? વેવાઈજીએ બહુ જ બેશરમીથી અને અકળ સાથે પોતાનું સીનું ચોડું કરતાં કહ્યું, પૂરા 20 લાખ રૂપિયા. આ છોકરીની ખામીઓની કિંમત સમજાયું તો શું તું આપીશ તે 20 લાખ રૂપિયા? આ સાંભળતા જ તે છોકરો કહેવા લાગ્યો, હા હું આપીશ તે 20 લાખ રૂપિયા. તેણે તરત જ પોતાના એક ગાર્ડને ઇશારો કર્યો, જે એક મોટું બેગ લઈને અમારી પાસે આવ્યો. તેણે જેવું જ બેગ ખોલ્યું તો બધાના હોશ ઉડી ગયા, કારણ કે તેમાં ફક્ત 20 લાખ રૂપિયા જ નહીં પણ કદાચ કરોડો રૂપિયા હતા. આખું બેગ નોટોથી ભરેલું પડ્યું હતું. ચારે બાજુ કાનાફૂસી શરૂ થઈ ગઈ. બધા અંદરો અંદર વાતો કરી રહ્યા હતા કે ભલા આ માણસ કોણ છે. વેવાઈજીની આંખોમાં તો જાણે તે નોટોનો જોતા તારા નાચવા લાગ્યા. તેઓ તો બહુ ખુશ થઈ ગયા અને તરત જ તેમને અડકેલી જબાન નરમ થઈ ગઈ. તેમનો અંદાજ એકદમથી બદલાઈ ગયો અને તેમણે મને તરત પોતાના ગળે લગાવીને કહ્યું, અભિનંદન વેવાઈજી, હવે તો આપણે પાકા વેવાઈ થઈ ગયા. અને તરત જ તેમણે ઊભા થઈને એલાન કર્યું કે પંડિતજી, લગ્નની વિધિઓ શરૂ કરવામાં આવે. હું તો હેરાન હતો કે કાચિંડો પણ કદાચ આટલી જલ્દી પોતાનો રંગ નહીં બદલતો હોય, જેટલી માણસમાં રંગ બદલવાની ફિતરત નસે નસમાં ભરેલી હોય છે, જે આજે વેવાઈજીએ સાબિત કરી દીધી હતી. જેવા જ વેવાઈજીએ વિધિઓ શરૂ કરવાનું એલાન કર્યું, પંડિતજીએ મંત્ર ભણવાનું શરૂ કર્યું હતું કે ત્યાં જ તે છોકરાએ તેજ અવાજમાં બૂમ પાડીને કહ્યું કે આ લગ્ન હવે બિલકુલ પણ નહીં થાય. હું તો જાણે પૂતળું બની ગયો હતો. મારા મોઢામાંથી કોઈ શબ્દ જ નહોતો નીકળી રહ્યો. મને સમજ જ નહોતું પડતું કે આજે મારી દીકરીના લગ્નમાં આ બધું શું થઈ રહ્યું છે. તે છોકરાએ બધાની સામે બૂમ પાડીને કહ્યું કે હું મારી બહેનને આવા લાલચુ લોકોના ઘરમાં હરગીઝ પણ પરણવા નહીં દઉં. તમારા જેવા દહેજ લોભીઓએ જ આપણા સમાજને ગંદો કરી રાખ્યો છે, જેના કારણે આપણી દીકરીઓ પોતાના પગ પર ઊભી હોવા છતાં પણ પોતાની જાતને હંમેશા ઓછી જ સમજે છે, અને જેમના ઘરોમાં દીકરીઓ છે તે લોકો પોતાની જાતને નબળા સમજે છે. તેમને દીકરીઓ બોજ લાગે છે. તમારો દીકરો જો કોઈ સારી પોસ્ટ પર કામ કરી રહ્યો છે તો તમે તેના જન્મથી લઈને લગ્ન સુધીના કપડાથી લઈને બધી જ ભણતરનો ખર્ચ એક એક રૂપિયો છોકરીવાળા પાસેથી વસૂલ કરી લો છો. પણ છોકરીવાળો જેને પોતાની દીકરીને પણ આ કાબિલ બનાવી હોય અને તે પણ જો કોઈ સારી પોસ્ટ પર કામ કરી રહી હોય તો તે તમને નજર નથી આવતું. અને આ સમાજ પણ તમારા જેવા લોકોને પ્રોત્સાહન આપે છે, અને આ જ કારણે તમારા જેવા દહેજની લાલચીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. પણ હું મારી બહેન સાથે આવું બિલકુલ નહીં થવા દઉં. એટલા માટે અત્યારે ને અત્યારે તમારા આ પ્રોડક્ટને ઉઠાવો અને અહીંથી તમારી આ જાન સાથે નીકળી જાઓ, કારણ કે તમારા પ્રોડક્ટની કિંમત અહીંયા કોઈ નહીં ચૂકવે. તે માણસનું આટલું કહેવું હતું કે સંબંધીઓમાંથી કેટલાક લોકો જોર જોરથી હસવા લાગ્યા. વેવાઈજી પોતાનું અપમાન સહન ન કરી શક્યા અને મને ખરાબ ખોટું સંભળાવા લાગ્યા. પણ મારી તો જાણે જબાન જ સિવાય ગઈ હતી. મને તો કંઈ સમજમાં જ નહોતું આવતું. તે છોકરાએ તરત જ આગળ વધીને મારો બચાવ કર્યો અને કહ્યું કે જો તમે એક શબ્દ પણ વધુ તેમને કહ્યો તો હું પોલીસ બોલાવવામાં 2 મિનિટ પણ નહીં લગાડું. અને તમે જાણો છો ને કે દહેજ માગવું કેટલો મોટો ગુનો છે, અને પછી તમારી અને તમારા દીકરાની સાથે શું થશે. આ સાંભળતા જ વેવાઈજીની હવા ટાઈટ થઈ ગઈ અને તેમણે તરત જ પોતાનો સૂર નીચો કર્યો અને ત્યાંથી બધાને પાછા ચાલવા માટે કહ્યું. પણ તે લોકો જાય તે પહેલાં તે છોકરાએ તેમની પાસેથી
તે 4 લાખ રૂપિયા કેશમાં જે હું પહેલાં જ આપી ચૂક્યો હતો તેમને તે પાછા લઈ લીધા અને મને આવીને પકડાવી દીધા. જાન જઈ ચૂકી હતી. હવે ત્યાં મેરેજ હોલમાં હું ખુરશી પર માથું પકડીને બેઠો હતો અને બાકી મારા સંબંધીઓ, મારી દીકરી, બધા લોકો ઘણા બધા સવાલોની સાથે એક નજરે તે માણસને જોઈ રહ્યા હતા. આ દરમિયાન સંજીવ પણ ત્યાં આવી ગયો. તેણે મારા ખભા પર હાથ રાખ્યો તો હું તેને જોઈને ચોધાર આંસુએ રડી પડ્યો અને કહેવા લાગ્યો કે મારી દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ સંજીવ. હવે કોઈ પણ તેની સાથે લગ્ન નહીં કરે. જુઓ ને આ શું થઈ ગયું. ત્યારે તે માણસ મારી પાસે આવ્યો અને મારો હાથ પકડીને બોલ્યો, અંકલ, એવું કંઈ જ નહીં થાય. મારી બહેનના લગ્ન બહુ શ્રેષ્ઠ જગ્યાએ થશે, ના કે આવા લાલચુ લોકોને ત્યાં, જ્યાં મારી બહેનની કદર બિલકુલ પણ નથી હોતી. તમે ફિકર ન કરો, તે મારી બહેન છે, તે મારી જવાબદારી છે. મેં તેને પૂછ્યું, પણ બેટા, આખરે તું છે કોણ? હું તને ઓળખી ન શક્યો. પછી તેણે જે સચ્ચાઈ અમને જણાવી તે સાંભળીને તો અમારા હોશ ઉડી ગયા. તેણે કહ્યું કે હું એ જ છોકરો છું સિવાય, જે તમને રેલવે સ્ટેશન પર મળ્યો હતો, જેને તમે આટલા વર્ષો સુધી મદદ કરી. તેણે જણાવ્યું કે ફોરેન કન્ટ્રીઝ તરફથી સ્કોલરશિપના કારણે પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં એપ્લાય કરવાનું હોય છે અને એક્ઝામ ક્વોલિફાય કરવી પડે છે. તેમણે દિવસ રાત મહેનત કરીને તે એક્ઝામ ક્વોલિફાય કરી હતી, જેના કારણે લંડનમાં તેને MBAની ડિગ્રી કરવાનો મોકો મળ્યો. MBAની ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી ત્યાં તેણે પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને તે સ્ટાર્ટઅપ એટલું સક્સેસફુલ થયું કે થોડા વર્ષોની મહેનત પછી તેની કંપની હવે લંડનની ટોપ 10 કંપનીઓમાંની એક છે અને આજે તે 1 કરોડપતિ છે. સિવાય કહેવા લાગ્યો કે મેં ફેસલો કર્યો હતો કે જે દિવસે હું તે અચીવમેન્ટ હાંસલ કરી લઈશ, જેનું મેં તમારી સાથે વચન આપ્યું હતું, તે દિવસે હું તમને મળવા જરૂર આવીશ. અને જ્યારે હું ઇન્ડિયા તમને મળવા પાછો ફર્યો તો મને ખબર પડી કે આજે તો તમારી મોટી દીકરી એટલે કે મારી બહેનના લગ્ન છે. મને તો ખુશીમાં સમજ જ ન આવ્યું કે હું મારી બહેનને શું ગિફ્ટ આપું. પછી મેં વિચાર્યું કે કેમ નહીં મારી બહેનની વિદાય હેલિકોપ્ટરમાં થાય, જે સૌથી યુનિક અને શાનદાર હશે. અને બસ આ જ વિચારીને મેં તરત હેલિકોપ્ટરનું એરેન્જમેન્ટ કરાવી દીધું. પણ આ દરમિયાન મારા કેટલાક એમ્પ્લોઈઝ, જેમને મેં પહેલાં જ આ લગ્નમાં મોકલી દીધા હતા, જેથી તે બધા એરેન્જમેન્ટ પર નજર રાખી શકે અને જો કોઈ પણ તકલીફ હોય તો મને જણાવી શકે. તેમને જ મને જણાવ્યું કે અહીંયા કઈ રીતની વસ્તુઓ થઈ રહી છે. પણ અનમોલ અંકલ, હવે તમે બિલકુલ પણ ફિકર ન કરો, કારણ કે તમારો દીકરો સિવાય અહીં આવી ચૂક્યો છે. સાચું કહું છું, તે વખતે જ્યારે સિવાયે આ શબ્દો કહ્યા તો જાણે મારામાં એક નવી ઉર્જાનો સંચાર થઈ ગયો. મેં તેને તરત જ તડપીને પોતાના ગળે લગાવી લીધો. મને આજે સાચે જ એવું લાગતું હતું જાણે ઘણા વર્ષો પછી મારો પોતાનો દીકરો પાછો આવ્યો હોય. મારી દીકરીઓ સિવાયને જાણતી નહોતી, પણ તે વખતે તેઓ પણ તેને વળગીને ચોધાર આંસુએ રડવા લાગી, જાણે ના જાણે ક્યારથી પોતાના ભાઈથી વિખૂટી પડી હોય. અમારી બધાની આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. સંજીવે મારા ખભા પર હાથ રાખીને કહ્યું, સાચે જ અનમોલ, આજે તારી વિચાર સાબિત થઈ. તે બિલકુલ સાચું કર્યું હતું. આ છોકરો જૂઠું નહોતો બોલી રહ્યો. તે તેની આંખોમાં જે જોયું હતું તે જૂઠ નહીં પણ સત્ય જ હતું. અને જો તારી તે દિવસની ભલાઈ એ આજે તારા પરિવારને વિખરાતા કેવી રીતે બચાવી લીધો. આ પછી સિવાય અમને બધાને પોતાની સાથે લંડન લઈ ગયો. તેની શોહરત જોઈને તો અમને વિશ્વાસ જ નહોતો આવતો કે આ એ જ છોકરો છે જે તે દિવસે રેલવે સ્ટેશન પર એક ફોર્મ ભરવાની ફી ભેગી કરવા માટે પોતાની કિતાબો વેચી રહ્યો હતો અને જેની પાસે આજે કોઈ પણ વસ્તુની કમી નહોતી. અમે આશરે પૂરા પરિવાર સહિત 15 દિવસ સુધી સિવાયના વિલામાં રહ્યા. સિવાયે સુનૈનાને લંડનના સૌથી બેસ્ટ ડોર્મેટોલોજીસ્ટને બતાવી, જેના ઇલાજના રિઝલ્ટ થોડા દિવસોમાં દેખાવા લાગ્યા. તે ધીરે ધીરે ઠીક થવા લાગી હતી, પણ નોકરીને કારણે અમે લોકો ત્યાં વધુ દિવસો સુધી નહોતા રોકાઈ શકતા, એટલા માટે ઇન્ડિયા પાછા આવી ગયા. પણ સિવાય પોતાના પ્રાઇવેટ પ્લેનથી દર મહિને કેટલાક દિવસો માટે અમને લંડન બોલાવી લેતો હતો, જેથી સુનૈનાના ઇલાજમાં કોઈ પણ પ્રોબ્લેમ ન થાય. અને પછી 6 મહિના વીતતા તે પૂરી રીતે ઠીક થઈ ચૂકી હતી. સિવાયે સુનૈના માટે એક બહુ જ સારો સંબંધ શોધ્યો. છોકરો ડાયમંડ વેપારી હતો. તે લોકો અમારી હેસિયત કરતાં અનેક ગણા વધારે હતા, પણ આ સંબંધ કારણ કે સિવાય કરાવી રહ્યો હતો તો ત્યાં અમારી ઓળખાણ સિવાયના મા બાપ તરીકે હતી, એટલા માટે અમને જરાય ત્યાં પોતાની જાતને ઓછા અનુભવવાની જરૂર ન પડી. અને સૌથી સારી વાત એ હતી કે તે લોકોએ દહેજમાં 1 રૂપિયાની પણ માંગ નહોતી કરી. તેઓ ના ફક્ત હેસિયતમાં મોટા હતા પણ દિલથી પણ મોટા હતા. સુનૈના તેમને પહેલી મુલાકાતમાં જ પસંદ આવી ગઈ હતી અને પછી મારી દીકરીના લગ્ન ધામધૂમથી થયા, જેની બધી જવાબદારી સિવાય જ પૂરી કરી. આજે હું, મારી પત્ની અને મારી નાની દીકરી સુકૂનથી મારા ઘરમાં રહીએ છીએ. સિવાય લગભગ દર મહિને કાં તો અમને મળવા આવે છે અથવા થોડા દિવસો માટે
અમને પોતાની પાસે બોલાવી લે છે. તેણે પોતાના માટે છોકરી શોધવાની જવાબદારી પણ મને જ સોંપી રાખી છે. હું વિચારી પણ નથી શકતો કે આમ અચાનક રેલવે સ્ટેશન પર મળનારો એક છોકરો એવો હશે જેની જિંદગીને બદલવા માટે પહેલાં હું એક નાનો અમથો ફાળો આપીશ અને પછી તે અમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખશે. મારી દીકરીઓ જે હંમેશાથી ભાઈની કમી મહેસૂસ કરતી હતી તે કમી સિવાયે બહુ સારી રીતે પૂરી કરી છે. એક સમય હતો જ્યારે રક્ષાબંધનવાળા દિવસે અમારે ત્યાં ઘર સૂનું હોતું હતું, પણ આજે અસંખ્ય હસી મજાકથી અમારું ઘર ગુંજે છે. સુનૈના પણ પોતાના સાસરે પોતાના પતિ સાથે બહુ ખુશ છે. તેણે પોતાનું ટ્રાન્સફર બીજા શહેરમાં જ કરાવી લીધું છે. હવે બસ જલ્દી જ હું ઈચ્છું છું કે મારા સિવાયના પણ લગ્ન એક સારી છોકરી સાથે થઈ જાય જે તેના જીવનને ખુશીઓથી ભરી દે. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને શું શીખ મળે છે એ તમે લોકો મને કોમેન્ટમાં જણાવશો કે તમે આ વાર્તા પરથી શું શીખ્યા છો. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી છે અને તમે કયા શહેરથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો, હાર્ટ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે. આનો ઉદ્દેશ્ય સમાજમાં મોજૂદ દહેજ, લાલચ, માનવતા, મદદ અને કર્મોના ફળ જેવા મુદ્દાઓ પર વિચારવા માટે પ્રેરિત કરવાનો છે. કોઈ પણ પાત્ર, ઘટના કે સ્થળનો વાસ્તવિક જીવન સાથે કોઈ સીધો સંબંધ નથી. આ વાર્તા કોઈ જાતિ, વર્ગ કે વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નહીં, પણ સામાજિક સચ્ચાઈઓને ઉજાગર કરવા અને સકારાત્મક સંદેશ આપવા માટે લખવામાં આવી છે. આ વાર્તા આપણને શીખવે છે કે નિસ્વાર્થ ભાવે કરેલી મદદ ક્યારેય એળે નથી જતી અને દહેજ જેવી સામાજિક બદીઓ સામે લડવા માટે હિંમત અને ઈમાનદારી જરૂરી છે. ધન્યવાદ. જય માતાજી.